ઓમ નમો ભગવતે વાસુદેવાય। રુચિ બોલ્યા, જે બધા દ્વારા પૂજિત, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિથી સંપન્ન છે તે પિતૃઓને હું હંમેશા નમસ્કાર કરું છું। જે ઇન્દ્ર આદિ દેવતાઓ, દક્ષ, મારીચ, સપ્તઋષિઓ તથા બીજાઓના પણ નેતા છે, કામનાઓની પૂર્તિ કરવાવાળા તે પિતૃઓને હું પ્રણામ કરું છું। જે મનુ આદિ રાજર્ષિઓ, મનીશ્વરો અને સૂર્ય અને ચંદ્રમાના પણ હું નમસ્કાર કરું છું। નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ, દ્યુમલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે તે પિતૃઓને હાથ જોડીને હું પ્રણામ કરું છું। જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદનીય તથા હંમેશા અક્ષયફળના દાતા છે તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું। પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને હું હંમેશા હાથ જોડીને પ્રણામ કરું છું। સાત લોકમાં સ્થિત સાત પિતૃગણોને નમસ્કાર કરું છું। હું યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયંભૂ બ્રહ્મમાજીતને પ્રણામ કરું છું। ચંદ્રમાના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિ ધારી પિતૃગણોને પ્રણામ કરું છું। સાથે સંપૂર્ણ જગતના પિતા સોમને નમસ્કાર કરું છું તથા અગ્નિ સ્વરૂપ બીજા પિતૃઓને પણ હું પ્રણામ કરું છું। કારણ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે। જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જેઓ ચંદ્રમાં, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા તે જગત સ્વરૂપ અને બ્રહ્મમય સ્વરૂપ છે, તેઓ સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાચિત્ત થઈને પ્રણામ કરું છું। તેઓને વારંવાર નમસ્કાર છે। તે સ્વધાભુજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાઓ। ઇતિ શ્રી રુચિસ્તવન પાઠ મમ સમસ્ત પિતૃણા અર્પણમસ્તુ। આ સ્ત્રોતનો નિયમિત પાઠથી ધનની પ્રાપ્તિ થાય છે। આ સ્ત્રોતનો નિયમિત પીપળાના વૃક્ષ નીચે પાઠ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। શ્રાદ્ધ વખતે બ્રાહ્મણો ભોજન કરતા હોય ત્યારે તેની સામે ઊભા રહીને પાઠ કરવાથી પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે। અમાસ કે ગુરુવારે પીપળા નીચે 100 પાઠ કરવાથી ધન પ્રાપ્તિ, પત્ની પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ તથા મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। 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 જય શ્રી કૃષ્ણ।